રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. રાજકોટ જિલ્લાના ધોરાજીના એકમાત્ર ભૂખી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણમાં લોકોએ મતદાન કર્યું. વહેલી સવારથી લોકો લગાવી રહ્યા છે લાંબી કતારો. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. રાજકોટ જિલ્લાની કુલ 22 ગામોમાં યોજાઈ રહી છે ચૂંટણી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન હાલ ચાલુ. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. મારું નામ હરદીપસિંહ રાયજાદા. આજે ચૂંટણીનો દિવસ છે, લોકશાહીનો તહેવાર એટલે કે ચૂંટણી. મારા ગામમાં સરપંચ પદની ચૂંટણીમાં મેં ફોર્મ ભરેલું છે અને આજે ખૂબ શાંતિપૂર્વક મારા ગામમાં મતદાન થઈ રહ્યું છે. અને અમે અમારા ગામના કરેલા વિકાસના કામના આધારે આજે ચૂંટણી લડવા નીકળ્યા છીએ. 3000 ની વસ્તી ધરાવતું મારું ગામ ભૂખી છે. સરપંચની ચૂંટણીમાં અમે 3 ઉમેદવાર આજે ઉભા છીએ. શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે મેં છેલ્લા 10 વર્ષમાં જે ગામના વિકાસમાં જે અમારા હાથે અમને જે સૌભાગ્ય મળ્યું છે ગામનો વિકાસ કરવાનું, એમાં અમે ક્યાંય કચાશ નથી રાખી અને લોકો અમારા કામના આધાર ઉપર અમને મત આપવાના છે. અમે વિજેતા થાય એવો અમને વિશ્વાસ છે. સારી એવી બહુમતીથી લીડ મળશે એવી આશા છે. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. 7 થી 9 વાગ્યા સુધી ખૂબ સારી રીતે મતદાન ચાલી રહ્યું હતું. વરસાદ હોવાના કારણે 2 કલાક થોડું ધીમું મતદાન થયું. અત્યારે 25% જેવું મતદાન થઈ ગયું છે. મારું નામ નિલેશભાઈ શેખવા. શું કે નિલેશભાઈ, સવારથી ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે, કેવું મતદાન છે, કેવું શાંતિપૂર્વક છે, કેટલા ઉમેદવારો છે? અમારા ભૂખી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે, એમાં 3 મહિલા ઉમેદવારો છે. મતદાન ખૂબ જ શાંતિપૂર્વક હાલે છે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થયું છે. અત્યાર સુધીમાં 25 થી 30% મતદાન થઈ ગયું છે. વરસાદ ચાલુ છે છતાં પણ મતદારો મત નાખવા આવે છે અને સાંજના 7 વાગ્યા સુધીમાં હજી 80 કે 85% મતદાન થાય એવી શક્યતાઓ છે. શું કેવી ચૂંટણી આશા? હવે ચૂંટણીનું જે પરિણામ આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે જીત કોણ ઉમેદવાર 3 મહિલા ઉમેદવારોમાંથી તેની જીત છે નિશ્ચિત થાય છે. એ પરિણામ ઉપર નિર્ધારિત રાખે છે.